એ તો એવું માનવા લાગી છે કે ઈંડા તો વેજ છે. નથી. ઈંડા કોઈ પણ રીતે વેજ કોઈ સાબિત કરી જ ના શકે. જો આપણે સાબિત કરીશું આપણે. મરઘીના પેટમાંથી બહાર આવે છે તો એમને વેજ ના કહી શકાય. જો સ્વામી તમે એમ કહેતા હોય કે ઈંડા વેજ નથી કારણ મુર્ગીના પેટમાંથી આવે છે, તો પછી દૂધ ગાયના પેટમાંથી આવે છે, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? દૂધ છે એ ગાયનું શોષણ કરવા માટે નથી, સમજો. ગાય આપે છે ને આપણે લઈએ છીએ. ગાય કે ભેંસ મિલ્ક આપણા માટે પ્રોડ્યુસ નહીં કરતી, બટ એનું બચ્ચું જ્યારે જન્મે ત્યારે જે મિલ્ક આપે છે. પણ ઈંડું છે એમાંથી તો જીવનો જન્મ થવાનો છે ને. ના, બધા એગ્સમાં જીવ નથી હોતો. હેન બે પ્રકારના એગ્સ આપે છે, ફર્ટિલાઇઝ એન્ડ અનફર્ટિલાઇઝ. એન્ડ માર્કેટમાં જે અવેલેબલ હોય છે અનફર્ટિલાઇઝ એગ હોય છે, જેમાં જીવ હોતો નથી. બીકોઝ અન્ડરસ્ટેન્ડ, જેમ હ્યુમન વુમનની બોડીમાં જે ઓવ્યુલેશનની સાયકલ છે, પ્રેગ્નન્સી વગર બી ચાલુ રહે છે, એવી જ રીતે હેનમાં સાયકલ ચાલુ રહે છે વિથઆઉટ ઇન્વોલ્વમેન્ટ ઓફ રૂસ્ટર ઓર મેટિંગ. એનાથી એગનું પ્રોડક્શન કન્ટિન્યુઅસ રહે છે. ઇન સિમ્પલ વર્ડ, જે અનફર્ટિલાઇઝ એગ હોય છે એમાં ખાલી પ્રોટીન એન્ડ ન્યુટ્રિશન્સ હોય છે, એમાં કોઈ માસ નથી હોતું, કારણ કે આ બધી વસ્તુ છે હેનની બોડી જ પોતાના ડાયટમાંથી અબ્સોર્બ કરીને એમાં સ્ટોર કરે છે. નો ધ ફેક્ટ્સ, ફોલો ફોર મોર.